શ્રી વલ્લભાધીશ गिरिराज धरण की जय। श्याम सुंदर श्यामने महारानी की। श्री गुसाई जी परम दयाल की। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथी बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जा करे जय श्री कृष्ण जय श्री कृष्ण। अन्नकूटनी बधाई बेसी गई। अत्यारे सरस लीलाना कीर्तनो सूरदासजीनी सरस लीला। सूरदासजीए छेल्ले लख्युं छे सरस लीला गाय। कारण के बधा व्यंजनोने सामग्रीनी रसथी भरेली वातो। आमे रसो होय ठाकोरजी એટલે બધું રસથી ભરેલું। કાલે જ આપણે અનુસંધાન જોયું કે આ બધું કોના માટે, તો કે ઇન્દ્ર માટે। કે ઇન્દ્ર કોઈ દી તમને જોયો જ કે ના? ઇન્દ્રને અરોગતા જોયો તો કે ના? ઇન્દ્ર કઈ તમારું સારું કર્યું છે? એ કે ધાન ધન્ય વરસાદ આપે છે। એ કે વરસાદ ઇન્દ્ર થોડો આપે છે, એને જે આજ્ઞા કરે છે એને જોયો તો કે ના? અને ઠાકોરજીએ કહ્યું કે આપણે गिरी गोवर्धन हमारो कुल देवता, एने भोग धरावो, एने अरोगावो। हूँ तमने देखाड़ू कि आपणी हाजरी में ए अरोगे छे। बधाई के हूँ लाला, तो के आ हवे बधाए नक्की कर्युं के जे बधी सामग्री छे बधी गिराज बावन धरावे। घरे घरे अत्यार सामग्री था। सारस्वत कल्प में तो महीनो महीनो पहला थाय, 15 दी पहला थाय। अत्यारे बधुं आ डुप्लिकेट आवे छे, त्यारे तो आवुं नहोतुं ने। बधाना घरे गायो, बधाना घरे माखण, दूध, घी अने बधाय सामग्री बनावे। गाडा भरी भरीने आव्या। એ કે ઉભા રહ્યો, પેલા પૂજન કરવું પડે, એમને એમ ના ધરાવાય। તો જો આપણે જ્યારે અન્નકૂટ હોય, કારતક સુદ એકમના દિવસે સવારે ગોવર્ધન પૂજા હોય નિધિના મંદિરોમાં, અને સવારે ગોવર્ધન પૂજા થાય પછી બપોર પછી અન્નકૂટ ધરાય। પછી ગાય ખેલાવાનું હોય। કારી ઘુમર ખેલી, લાલા તારી ગાય સૌથી વધુ ખેલી। આપણે ખબર 15-20 વર્ષ પહેલા સૈનાજી ગયા હતા, બધાએ કીધું હમણાં ગાય આવશે। ઘણાય બીવડાવાય ખરા કે આ નો ઊભું રહેવાય આમ તેમ। 20 વર્ષ પહેલા તો આપણને એવું કાંઈ નાના હોય એટલે બધી સમજણ ના હોય। તો ઓલા દુકાન ઉપર ઊભા રહી ગયા અને જે ગાયોને ખેલાવતા હતા, આપણને સારસ્વત કલ્પ યાદ આવી જાય। આવી લીલા બીજે ક્યાંય નથી। જે કૃષ્ણ લીલા છે એ અનંત છે, અમાપ છે, અતુલ્ય છે, જેને કોઈની ઉપમા ન આપી શકાય એવી। અને આ બધું ગ્રંથ પ્રમાણ છે। આ જાતે જાતે વલ્લભે માર્ગ પ્રગટ નથી કર્યો, ગ્રંથનું પ્રમાણ છે। તિરોહિત થયો તો એ ફરી પાછો આવિર્ભાવ થયો। તો અત્યારે તમે જુઓ તો એટલા બધા કીર્તનમાં આનંદ આવે। યશોદા માએ કીધું, મેર સાંભળો છો?
આ વખતે આપણે ઇન્દ્રયાગ નથી કરવાનો સામગ્રી. એ કે હું તો કામકાજમાં ભૂલી ગયો, તમે કાંઈ કીધું નહીં. યશોદામાએ બધી ગોપીને બોલાવ્યા. એ કે આપણે એ કે હા માં સારું કેવું યાદ દેવડાવ્યું. વર્ષાનાથી અને વૃષભાનજીને બોલાવ્યા. વૃષભાનજી તો દોડતા આવ્યા. એ કે હું તકલીફ હશે, વાત કરી. એ કે સારું કર્યું. એ કે અને ઘરે ઘરે સામગ્રી થાય. અને ઠાકોરજી આ લીલા જોઈને રાજી થાય કે જે મારે ઇન્દ્રયાગ એટલે કે અન્યાશ્રય બંધ કરાવો તો એ થઈ ગયો. જો ઠાકોરજીએ ત્યાં સાબિત કરી દીધો કે અન્યાશ્રય કરાઈને ઇન્દ્રનો યાગ કરતા પ્રભુએ બંધ કરાવ્યો. એ જ વસ્તુ આપણા વલ્લભે કહ્યું કે એકવાર તો કૃષ્ણના શરણે આવી જાય પછી બીજા નહીં જવાય. અને બધાય સામગ્રીના ગાડા ભરીને આવ્યા. ગોવર્ધન પૂજા કરે. તમે જો ગાયો નહીં થાપા મારે, અને ત્યાં કીર્તન્યા બેઠા હોય ને એને થાપા મારે. એ દિવસો તો એટલો આનંદ આવે, એટલો આનંદ આવે ને. લૌકિક દિવાળીમાં તો નવા કપડાં પહેરો, મીઠાઈ ખાવ ને ફટાકડા ફોડો. પણ વૈષ્ણવના ઘરે, વૈષ્ણવના માથે ઠાકોરજી વિરાજતા હોય અને જે આ આનંદ છે એ શબ્દો દ્વારા ન વર્ણવી શકાય. આપણે કદાચ નવો સાલો કે ડ્રેસ લઈએ કે ના લઈએ, પ્રાચીન વૈષ્ણવ એવું અમને શીખવાડતા કે આ 5 દિવસ ઠાકોરજીને રોજ નવા વસ્ત્ર અને આભૂષણ અનુકૂળતા હોય તો શું કે અધરવાઇઝ, પણ એ બધા મિચિંગને આપણે કાઢીને રાખીએ. એટલે આ 5 દિવસ ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થઈ વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. આ દિવસો દિવાળીના, કારણ પ્રભુએ ઇન્દ્રયાગ બંધ કરાવ્યો છે, અન્યાશ્રય ઠાકોરજીએ બંધ કરાવ્યા. અને વલ્લભે એનું અનુસંધાન કર્યું. અને બધાએ ભોગ ધરાવ્યો. ઠાકોરજીએ કહ્યું હવે હાલો, આટલું બધું આરોગતા વાર લાગે ને, આપણે ગિરિરાજ ભવન પરિક્રમા કરીએ. એટલે જ આપણે જ્યારે જાય ત્યારે પરિક્રમા કરવાનું કેમ મન થાય છે. જમણી બાજુ ગિરિરાજ બાવા હોય ને એવી રીતે પરિક્રમા થાય. એકવાર ગુસાઈજી આ વાત અહીં કરી હોય તો મને ખબર નથી. એ કે હાલ નાગી આપણે પરિક્રમા કરવા જઈએ. નાગજી ભટ્ટ તો રાજી થઈ ગયા, લે મારા વાલા હારે મારે પરિક્રમા કરવાની. નીકળ્યા. દંડવત કરીને ગુસાઈજી ઊંધી બાજુ હલવા માંડ્યા. લગભગ કીધું જ નહીં, પણ થોડું અનુસંધાન પરિક્રમાની વાત નીકળીને એટલે હવે 2-4 ડગલા આવેલા તો નાગજી ભટ્ટને એમ થયું ગુરુને થોડું કહેવાય, અને આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. નાગજી ભટ્ટ કે જેરાજ પરિક્રમા ખોર. વળી થોડુંક આગળ આવેલા. જયરાજ નાગ્યા. 15-20 મિનિટ આવેલા એટલે નાગજી ભટ્ટને એમ થયું ના હવે તો કેવું જ પડે. ચરણારવિંદ પાસે આવીને બેસી ગયા. જયરાજ શું છે? આપણે ઊંધી પરિક્રમા કરીએ છીએ કે એ કે હા. એ કે ના ગયા આજ ઊંધી એ મારા વાલા ઊંધી પરિક્રમા. નાગજી ભટ્ટ કે અમને તો ખબર છે, આ તો ઇન્ટેન્શનલી
ઊંધી પરિક્રમા કરે છે. ગુસાઈજી ઠાડા રહ્યા. નાગજી ભટ્ટ કે જે રાજા આ લીલાનું સમજાણી. નાગિયા સાંભળ, આપણે આમ પરિક્રમા કરીએ તો વૈષ્ણવ કરતા હોય ને આપણે કરીએ આમ કરીએ એટલે સામેથી વૈષ્ણવ આવે કે હા અમારા વાલા, એ બધા પરિક્રમા કરીને સામેથી આવે છે પૂરી, અને આપણે ઊંધી બાજુ જાય છે. તમારા વૈષ્ણવના મુખારવિંદ, એમનું સ્વરૂપ, એમનું ચાલવું અને એમના હૃદયમાં બિરાજતા ઠાકોરજીની પ્રસન્નતા, આ દર્શન થાય ને નાગ્યા, અને હું એને ન્યોચ્છાવર કરું, વારી વારી વારણા લઉં તમારા સામણા. એટલે મારે ઊંધી બાજુ પરિક્રમા. નાગજી ભટ્ટ કે આપને લીલા આપ જાણો. આપણા માર્ગમાં એટલે જ કહ્યું છે, હરિ ગુરુ વૈષ્ણવમાં ભેદ માનવો નહીં. ભેદ માને ને અસુર માનો. જો ઠાકોરજીને ઘરમાં હોય તો આપણે જે ધરીએ, જેટલું ધરીએ, જ્યારે ધરીએ, કાંઈ ન બોલે. ગુરુદેવ પણ વધારે ને આપણે જે પેટ ધરીએ કે, પણ વૈષ્ણવ આવ્યો હોય ને એને હાચો ઓગરો. એ કાચું હોય તોય બોલશે, એ બળેલું હોય તોય બોલશે, એને મોઢું થાય તો એને મોઢાના હાવભાવ. જો તમે એક વૈષ્ણવને હાચો ને એટલે અંદર હરિગુરુ બધું જ આવી જાય. એટલે નાગ્યા, વૈષ્ણવના સ્વરૂપના આપણે શું જાણીએ? ગુસાઈજી એમ કીએ છે, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. એકવાર ગોકુળનાથજી પાસે હરિરાયજી પધાર્યા. વાતો થતી હતી. વાતો એટલે એ લોકો બધા ભગવત સ્વરૂપ, એટલે વાર્તાલાપ પણ ભગવત સંબંધિત થાય. આપણે જેમ પંચાયતનું હોય, પેલા આમ કર્યું, નામ કર્યું, નામ કર્યું. હરિરાયજે કીધું, ગુરુદેવ આપે મને ઠાકોરજીનું ગુરુનું સ્વરૂપ સમજાવ્યું, હવે વૈષ્ણવનું સ્વરૂપ સમજાવો ને. ત્યારે ગોકુળનાથજીએ જવાબ આપ્યો, સાંભળવા જેવો છે. બાવા, વૈષ્ણવનું સ્વરૂપ તો હજી હું નથી સમજી શક્યો, તમને કેવી રીતે સમજાવું? આ ગોકુળનાથજી કહે છે. વૈષ્ણવ ઘણી વાર બહારથી અલગ દેખાતો હોય, અંદર અલગ હોય. અત્યારે કળિયુગમાં તો વંચકો એવા આમ તિલક કર્યું હોય, ધોતી ને બંડી ને એવી વાતો કરતા હોય. ઘણી વાર વ્રજમાં જાય ને તો વંચકો આવીને સત્સંગમાં બેસી જાય, પછી વિડીયોમાં આવે, પછી બે ચાર જણા આપણને કે આ ક્યાંથી આવ્યા હતા? ભાઈ હું નથી ઓળખતી. એ તો એવી રીતે આમ આમ અહોભાવ, એ કે ભરાતા નહીં. ક્યારે કોના નામે પૈસા ભેગા કરી લ્યો નક્કી નહીં કે. મન તો એનું મોઢું યાદ નથી. એટલે અત્યારે વંચકોથી દૂર રહેવું. એટલે ગુસાઈજીએ સમજાયું, નાગ્યા, વૈષ્ણવને સ્વરૂપને ઓળખવું એ વલ્લભ કૃપા કરે ને તો જ ઓળખાય. તો વાત કરતા હતા કે ઠાકોરજીએ કહ્યું હાલો પરિક્રમા કરીએ, અને ઠાકોરજી આગળ, બધાય પાછળ. અહીંયા સહસ્ત્રભુજાએ પ્રભુ જ આરોગતા હતા. પાછા આવ્યા,
તો દર્શન કર્યા તો બધા સામું જોવે, આ કાનો છે કે આ કાનો છે, આ કાનો છે કે આ કાનો છે. લલિતાજી આમ કોણી મારી રાધાજીને, એ કે આ નંદબાવાની આંગળીએ છે જ છે કે નહીં? રાધાજી મંદ મંદ મુસ્કાયા. જો વૈષ્ણવ વલ્લભને વસ, વલ્લભ વનમાળીને વસ, અને વનમાળી સામનેજીને શ્રીજીને. તમે બરસાના જાઓ ને તો બધા શ્રીજી કહે, શ્રીજી એટલે સામનેજી. નાના હતા ને જાતા ને તો એમ કે ચલો શ્રીજી કો દર્શન કો ચલે. શ્રીજી જેની ભેગા હોય ને એને હું કહું શ્રીજી બાબા તો ના દ્વારામાં છે. તો આ લોકો કેમ આપણને બરસામાં લઈ જઈને એમ કે શ્રીજી કે બીટિયા અમે અહીંયા રાધાજીને શ્રીજી કહીએ છીએ. વ્રજમાં જાઉં ને ઘણું નવું નવું, મૂંઝાવું નહીં. આપણા ગોરને કે આપણા વ્રજવાસીને તમને સમાધાન મળે ને મળે. વર્ષો પહેલા કોકિલા વન ગયા ને તો મેં કીધું ત્યાં બાપા હતા ને એ બેઠા હતા, એટલે પછી આપણને તેમ કે ત્યાં બેઠા હોય એટલે 10 રૂપિયા પહેલા એ 20-25 વર્ષ પહેલા તો રૂપિયો છે. એટલે કે નહીં મેં કશું નહીં લેતો. મેં કીધું એ ક્યાંય જેટલા વર્ષો વૈષ્ણવ આવે છે ને એના દર્શન કરવા બેઠો છું. મેં કીધું મને કે દરેક આવે છે ને એના હૃદયમાં, એના મુખારવિંદમાં, એની ચાલમાં અલગ અલગ ભાવ હોય છે. ઝારીજી ભરવા આવે ને એ કે લાંબા પગલા ડગલા હાલે કે જલ્દી ઝારીજી ભરવા છે. ઘણા એ કે શાંતિથી આવીને બહાર બેસીને સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરે. ઘણા એ ક્યાંય સામે બહાર બેસે. હવે આ બેઠક આટલા સુંદર થયા, પેલા હાવ નાના હતા એટલે કે બધા અહીંયા ઝાડ નીચે બેસીને એ પાછો ઓલાને કે આ આવ્યા નહીં કે આપણી ભેગા પટલે કરતા હશે, વાતો કરતા હશે. એ બેને ક્યાં કે પરિક્રમા. અલા તમે આ પંચાયત કરો તો એનું નામ દો છે. એટલે એ બાપા આવું બધું બોલતા હતા. એટલે કે હું બધાને દર્શન કરું. મેં કીધું આ બધું લખેલું છે કે આલી લાઈન? એમણે મને સરસ જવાબ આપ્યો, સરસ. બીટ્યા સુન तो ऐसे तुम्हारा वीडियो नहीं था, ત્યારે તો મોબાઈલ નહોતો, ऐसे तुम्हारा कुछ भी नहीं था. મોઢાથી મોઢાની વાતો, માઉથ ટુ માઉથ. જ્યારે વલ્લભે અહીંયા 1.25 શેર ખીરમાં 500 નાગા બાવાને પ્રસાદ લેવડાવ્યો તો ત્યારના વ્રજવાસીઓએ આ દર્શન કર્યું. અરે આ વલ્લભ વલ્ભાધીશે, આ કનકાભિષેક થયો એ વલ્લભ, એ આપણા આ વિદ્યાનગરમાં એ કૃષ્ણદેવ રાજાને ત્યાં બધા મતને હરાવીને આચાર્ય એ પછી એ વ્રજવાસીઓએ જોયું ને દર્શન કર્યા એટલે એમણે એમના છોકરાઓને કીધું, એ છોકરાઓએ બીજાને કીધું. એની આ પેઢી દર પેઢીથી નજરે જોયેલી લીલાનું અનુસંધાન છે. ત્યારે મને બહુ ગમ્યું હતું. જોકે ત્યારે બહુ હજી આમ લે દેવ ચોખા મેલ મારું છેડો. બધા દર્શન કરતા ને ત્યાં કૂદકો મારીને બહાર નીકળું, કારણ કે પેલા ઝારીજી વલ લીધા હતા. અમે 97 પરિક્રમા કરવા ગયા ને એટલે એવું નક્કી કર્યું હતું કે સવારે બધા જ ઝારીજી ભરતા હોય, ગીરદી બહુ હોય એટલે વલ્લભને શ્રમ બહુ પડે. કોઈ હાથ મૂકે ને, કોઈ સૂકો મેવો ઢોળે ને, કોઈ લીલો મેવો ઢોળે ને, કોઈ જળ ઢોળે ને, કોઈ વલ્લભ ઉપર પડે ને. એટલે અમારી ભેગા જે બધા વૈષ્ણવ હતા ને બહુ ભગવત. હું સૌથી નાની, આકાશ 8મામાં તો કાંઈક ને આ 10મામાં તો પિન્ટુ. તમે કીધું ના હું રાખીશ, તું જા.
તો બધાય નક્કી કર્યું એ કે આપણે બધું સવારે આ નહીં કરવાનું, બપોર પછી જારીજી ભરી જવાના. એટલે બધાય આવીએ અને જે આનંદ આવે અને ત્યાં મહાત્મ્ય જાણીએ, એ લીલાનું અનુસંધાન જાણીએ. તો જો તમારી અંદર જાણવાની આતુરતા છે તો પ્રભુ તમારા ઉપર કૃપા કરે ને કરે. અહીંયા લલિતા કે કોની મારી રાધા, ઈ કે આ નંદ બાવાની આંગળીએ છે જો ઈ જ છે. રાધાજી મંદે મંદ મુસ્કાયા. એને તો બધી ખબર જ હોય, પણ આ લીલા સહસ્ત્ર ભુજાય આરોગ્ય, સહસ્ત્ર મુક્તિ આરોગ્ય. એમાં વૃષભાંજીને ત્યાં દહીં વલોવનારી બદરોલા સખી હતી. એને ખબર પડી કે ઓહો અહીંયા એવી સરસ મજાની મટકી રંગીન ને ચિત્ર દોર્યા, કલર પૂર્યા. મારા પ્રભુના મટકી ઉપર ધ્યાન જાય. હવે સાંજે વિચાર કર્યો કે હવે જાઓ લઈને ગોરસના માટ. એને સાચું કે બેમાંથી એક જ જવાય, તું રે હું જાઉં છું. એ જે એને આમ તાપ થયો, એ મનની અંદર એક ફાલ પડી. આપણે કહ્યું ટીસ ઉઠી ગઈ કે હવે એ જમાનાની વાત છે. અત્યારે તો મારા વાલા હું કાંઈ બોલતી જ નથી. મેં સાસુ તો આવ્યા, ઠાકોરજી કે મારી બદરોલા આટલા વખતથી મારા માટે થઈને આમ કાગની રાહ જોવે છે, ચાતક પક્ષીની જેમ સ્વાતિ નક્ષત્રની રાહ જોવે છે. ઠાકોરજી એવી ભૂજા લંબાવી, સીધી બદરોલાને ત્યાંથી કે લાવ, એ મારા વાલા તાપ હોય તો આપ મળ્યા વિના રહેતા નથી. આ તો હું ઝલક આપું છું. બાકી આ સરસ લીલાના બધી વાતો કરી હોય ને, એકાદ 1.5 મહિનો 2-3 કલાક રોજ બોલીએ ને, હા 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 હા, અંદરની ભાવના છે. સરસ લીલાના એક શબ્દોની ભાવના છે. અમને ભગવદીઓ દ્વારા ઘણું મળ્યું છે. જે શબ્દો ના સમજાય એને અમને ફેડીને બતાવ્યો. આનું આમ ન થાય, આમ થાય. હામાય થઈ જતા હતા મારા જેવા હતા. દરેક વખતે તમે કયો જાણશું મારી વાત સાંભળો. તારી વાત સાંભળું છું બેટા, પણ આ કીર્તનમાં આનો ભાવ આમ થાય. અને ઠાકોરજી સહસ્ત્ર મુક્તિના આરોગ્ય. અને ઇન્દ્રને ચડી દાજ. નારદજી ક્યાંય કે લે પેડો ખા, મીઠું મોઢું કર. એ કે કેમ? એ કે લે ઇન્દ્ર યાગ બંધ થયો ને ગોવર્ધન યાગ ચાલુ થયો, તારો મેળ ન પડ્યો. હે? અને આપણે બધાય જાણીએ છીએ સામવર્તક ને મેઘવર્તન ને અનિલ વર્તન બધા વાદળો ને મોકલા. આ લીલા બધી જાણો છે એટલે અનુસંધાન નહીં કરું. અને 12 મેઘ ખાંગાતે વ્રજવાસીઓ મૂંઝાણા કે આપણે અન્યાશ્રય એવું સમજતા હતા કે આપણે ઇન્દ્ર યાગ બંધ કર્યો ને ઇન્દ્ર ખીજાણો. બધાએ કીધું લાલા ઠાકોરજીએ ટટલી આંગણના નખ ઉપર ગોવર્ધન ધારણ કર્યો. બધાએ આવી જાઓ. ગાયના બછડાના એક પૂંછ ઉપર પણ એક છાંટો ન પડ્યો. અને 7 દિવસ ને 7 રાત ઠાકોરજીની વેણું, ઠાકોરજીનું મુખારવિંદ, ઠાકોરજીનું સામીપ્ય, ઠાકોરજીનું સાનિધ્ય, ન કોઈને દેહના ધર્મો. બસ 7 દિવસ બધા પ્રભુમય રહ્યા.
એટલે 7 દિવસમાં એક દિવસના 8 ભોગ, એટલે 8 સત્તા 56, પછી 56 ભોગ થયા. અને ઇન્દ્ર શરણે આવ્યો દંડવતી કરતો કરતો, અને ગોવિંદ કુંડ ઉપર પ્રભુની માફી માંગી. ઠાકોરજી ઇન્દ્રને તરત માફ કરી દીધો, બધાને ભેગા કર્યા. બ્રહ્માજીને ન કર્યા, કે તે બધાને છૂટા પડ્યા હતા. આપણે કોઈના ઘરે ઠાકોરજી પધારતા હોય તો આપણે પણ એમાં વિઘ્નરૂપ ના બનાય, સહાયરૂપ બનાય. એમ ઠાકોરજી પધરાવો છે, કાંઈ કામકાજ હોય કેજો. તમારું ઘરથી કાલથી તો ગોકુળ બની જશે. તમે યશોદાજી નહીં, પછી તમે નંદ ઘેર આનંદ કરશો ને. તમારી કાનીથી મારા ઉપર પ્રભુ કરે ને કૃપા, તો મારે પુષ્ટ કરાવવા છે. મનોરથ પૂરક છે જ. મોહન તમારો મનોરથ, તમે ખાલી મનોરથ કરો, પણ આડી જીભ ન અરર. હજી તારે વરા બધાય બાકી છે, દીકરી નાની, કાલ સવારે હર હુવા વડ, આપણા ઘરે આવું જાવું, હજી તો ટાઈમમાં થાય છે. આ ટાઈમ છે ઠાકોરજી પુષ્ટ કરે. ઈલાબેન તો બોલ કરે, એક કાને સંભળાય ને એક કાને કાઢ નખાય. અમે નથી સાંભળતા, અમને મનથી પુષ્ટ કરાવવાનું. લાંબુ વિચારે, ઓલી કે તો હું કરું, કાંઈ ન કરાય. આપણે રમતા રાખો, લેવી છો ને સ્વરૂપ, સેવા એવી રીતે કરવાની. પુષ્ટ કરાવીશ તો તાર ગળા બંધડે. હજી દીકરો ને દીકરી ને બધા પરણાવવાના બાકી છે. તાર સાસુ કરે નથી ને તાર પુષ્ટ કરાવવા છે. બસ વાત પૂરી. આ દોષ છે ને ઠાકોરજી ક્યારેય માફ ન કરે. તો આ બધી લીલાઓ પછી છેલ્લે ગાય જય જય લાલ ગોવર્ધન ધારી. સફેદ જરીના વસ્ત્રો ને એ તમે જુઓ તો આહા. વ્રજમાં દિવાળી એટલે આનંદ પરમાનંદ, નવરાત્રિ એટલે આનંદ પરમાનંદ, શરદ પૂનમના રાસ. આપણે મુંબઈ ગયા હતા, કેવો આનંદ આવ્યો. ભલે હવે થાકી બહુ જાય છે, આવી નક્કી કર્યો હવે 6 મહિના ક્યાંય નહીં. હવે આ શરીરને પગ એવા દુખે નથી, ઊભું રહેવા જ નથી. બીજા દિવસ પાછા ના એલા બેન રાજકોટ તો આવવું જ પડે, આમ તેમ પાછા દોડ્યા. હવે આ તો ઊભું થવાનું ત્રેવડ નથી. હમણાં જ ઉઠી અને નિયમ લીધો, હવે 6 મહિના ક્યાંય જવું નથી, સિવાય કે ફેબ્રુઆરી વ્રજમાં. ગમે છે બહુ, શરીર ના પાડે છે, મન હા પાડે છે. મન ચલ રે વૃંદાવન ધામ, રાધે રાધે ગાયેંગે. મન રે ધામ, રાધે રાધે ગાયેંગે, રાધે રાધે ગાયેંगे. श्यामा श्याम गाएंगे, श्यामा श्याम गाएंगे, राधे राधे गाएंगे. मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे. મનને તમે રોજ વૃંદાવન જવાનું કહેશો તો મનમોહન તમને લઈ ગયા વિના નહીં રહે. પણ તમે ઘણાને આપણે પૂછીએ, આવું છું વ્રજમાં જઈ આવ્યા છે, આપણે બીજો શબ્દ જ ન વાપરીએ. એના મોઢાના હાવભાવ આપણને બોડી લેંગ્વેજ ખબર. અમે જઈ આવ્યા ઈલાબેન, એકવાર જઈએ અમે તો. આ વ્રજમાં તો એકવાર જ. જ્યારે વારંવાર જવાનું મન થાય
તો વ્રજ તમારા હૃદયમાં બિરાજા વિના ન રહે. આજે દીકરો અમેરિકા રહેતો હોય ને વર્ષ પછી એમ કે મમ્મી આવું ને, તો આપણે એમ નથી કહેતા કે એકવાર તો આવી ગયા. તરત બધા માં દીકરો તેડાવે છે. તો વ્રજમાંથી તો આવ્યા છીએ, જવાનું છે વ્રજમાં. વ્રજમાં રાસમાંથી છૂટા પડ્યા છે, પાછું વ્રજમાં રાસમાં જવાનું છે. કિશોરીબાઈની વાત બધાય જાણે. વૈષ્ણવના 3 સ્વરૂપ, આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક અને આદિ દૈવિક. બ્રહ્મ સંબંધ પહેલાનું આદિ ભૌતિક, બ્રહ્મ સંબંધ લીધું આદિ આધ્યાત્મિક. અને રોજ આપણને રાસમાં પ્રભુ બોલાવે છે એ આદિ દૈવિક. તો કિશોરીબાઈને ગુસાઈજીએ કીધું તારું આદિ દૈવિક શરૂ તાર જોવું છે? કિશોરીબાઈ કે આપ જે કૃપા કરો. બિલસુ કુંડ ઉપર રાસ થતા હતા. કિશોરીબાઈ ગુસાઈજી સાથે ઊભા હતા અને એ જ કિશોરીબાઈ પોતાના સ્વરૂપને રાસમાં ઠાકોરજી સાથે જોયું. તો આપણા બધાના 3 સ્વરૂપ છે, એટલે આપણને બધાને વ્રજનું એટેચમેન્ટ છે, એટલે વારંવાર જવું ગમે છે. અને જેમ કે અમે તો એકવાર જઈએ વાત, આગ્રહ નહીં કોઈને. મહારાણીમાં બોલાવે વ્રજમાં જાય મારા વાલા. આટલો પગનો દુખાવો ને સપ્ટેમ્બરમાં આપણે જવાનું હતું, બરાબર. ઘરમાં કોણ હા પાડતું હતું? મમ્મી સમજ, વધુ થશે, ચાલી નથી શકતી. પછી ત્યાં તારે હોય આપણને મહારાણીમાં ઉપર, વલ્લભ ઉપર, ઠાકોરજી ઉપર વિશ્વાસ હતો. ત્યાં તો એ ઘસડીને ચલાવશે અને ચલાવ્યા. ભલે બધા જેટલું આપણે ચાલ્યા નહીં, દોડાય નહીં, પણ મને રજ તો મળી. વ્રજ રજ મને યમુનાજીનું પાન તો મળ્યું મારા હાથે. મને ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ તો મળ્યા. એકવાર સવારે મને એમ થયું કે આપણે આવ્યા છીએ, પણ આટલી ગીરદીમાં બેસવાની જગ્યા મળે નહીં, ઊંચે, એ પાછું નીચે બેસાય નહીં. પગે તો કાળો ઘેર વર્તાયો છે. હવે ઊભું રહેવાય ને 1 સેકન્ડ. મેં કીધું જાય, વલ્લભ કૃપા કરશે તો આરતી થશે. તમને કીધું નાઈ લ્યો ફટાફટ. તરત ગયા. અને ગીરદી કે મારું કામ બાપા, ઊભવાનો તો ઠીક, અંદર ઘૂસાય જ નહીં. ઓલા વોચમેને કીધું ભાઈ દૂરથી દર્શન કરવા દે. નાઈ જગ્યા નથી અંદર. અલા મેં તો ખાલી. માં તારે અંદર જાવું છું મૈયા? મેં કીધું એ કે પાછલો દરવાજો ખોઈલો, જા જલ્દી. આપણે 2 ગયા. હવે પગથિયું ન ચડાય, 2 જણે ચડાવી દીધી. અને જેવા અંદર ગયા તો 1-2 નહોતા, બધાય ઓળખતા હતા લગભગ 90. ત્યાંથી બૂમ પાડી, અહીંયા આવો મારી પાસે બેસી જાઓ. ઓલા ભાઈ કે તો તમારે ઉઠી જાઓ. એ કે હું ઉઠી જઈશ. એ એવી જગ્યાએ બેઠા હતા કે ઊંચો હતો, દર્શન નહીં થતા. અને સૌથી આગળ બધાય હાથ પકડો. આ બધી કોની લીલા? એના વિના આ બધું. અને કેવી સરસ આરતી થઈ. અને એ દિવસે ઠાકોરજીને ગરમ ગરમ જલેબી ને માખણ મિશ્રી ને દહીં ને બધું લઈને ગયા. જો વ્રજમાં જઈએ છીએ ને, ખાલી રજ અડે તો હું તો રાજી. અને તે દિવસે પછી એમ થયું કે કદમખંડી ઘણા વખતથી જોઈ નથી, હાલો ને. ઓલા રિક્ષાવાળાને કીધું, એ કે અહીંયા જ છે, તમારે રિક્ષા કરવી છે? અને ભાઈ તને અહીંયા લાગે, અહીંયા પગ તો એમ કે છે 1 ડગલું હાલશો તો પતી ગયા. એ કે આટલા. મેં તો હાલ. અને કદમખંડીમાં સવારે 7 વાગે જે મોર કળા કરતા હતા ને પક્ષીઓનો ચીચી અવાજ ને
વાતાવરણમાં સુગંધ ને એ રાધા કૃષ્ણજીનું સુંદર સ્વરૂપ સ્વયં પ્રગટિત, એ મુખિયાજીની આરતી ઉતારવી ને એ ત્યાં ઐરાવત કુંડ ને આ બધું પગે તકલીફ હોવા છતાંય બધી કૃપા કોણ કરે છે? ઠાકોરજી, યમુનાજી ને વલ્લભ આ બધું કરાયું ને. મુખિયાજીએ સરસ વાત કરી કે અહીંયા આજુબાજુ નીલ ગાય મરી જાય કે વાંદરાઓ ઝઘડે કે સાપ નીકળે ને મરે તો બધામાં મીઠું જોઈએ 100 મણ કે કેટલું. તો મને એ કે વલ્લભે આ કામ સોંપ્યું છે કે સેવાય કરવાની અને ભેગું ભેગું આ કામે કરવાનું. મેં તો અમારે મીઠું દેવું હોય તો એ કે તારો ફોન નંબર દઈ જા, જરૂર હશે ત્યારે તને ફોન કરીશ. જો આપણે બધી સેવા કરીએ, આ મળે છે બધું, આપણે એને ફોન નંબર આપ્યો. વ્રજમાં જઈએ ને તો આ બધો આનંદ છે. હવે સખત પગ દુખે છે, પણ કાલે અહીંયા પુષ્ટિ સદનમાં નટવર પ્રભુ પધારવાના, બરાબર, નારાયણપુરા. સવારે 8:30 થી શોભાયાત્રા. હવે આપણા એરિયામાં આટલો આનંદ, આપણને જવાનું મન થાય કે નહીં? થાય જ. પગ આવા છે તો દૂર બેસવું, બધા ધક્કા મારને પડી જવાની બીક લાગે તો, પણ આટલા વૈષ્ણવના દર્શન થાય, વલ્લભ કુળના થાય, શોભાયાત્રા, નટવર પ્રભુને પધરાવે, તિલક થાય, આરતી થાય, વચનામૃત થાય. આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે. અને પાછું 30 નવેમ્બરે નિવેદન બાવાના વિવાહ ખેલ. પગ આવા છે, મન તો ત્યાં ઉડીને જાય છે ને. એટલે આપણામાં એક બી દિવસ ઉત્સવ વિના નહીં. આપણને તકલીફ તો દર્શન કરો. એક સમય હતો શોભાયાત્રામાં છેક લગી નાચતા ને ગાતા, બધા કહેતા તમારા પગમાં વ્હીલ મૂક્યા છે? ઈલાબેન વ્હીલ મૂક્યા છે. કોઈ કે પગ દુખે એટલે એને મોઢા આમું જો શું થાય? કાંઈ વાંધો નહીં, જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને તે તણો ખરખરો શોક કરવો ને. શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. મારા શ્યામને કાંઈ નવ કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ. બસ એક જ નિશ્ચય કરી લીધો છે. નિશ્ચયના મેલમાં વસે મારો વાલો. તું જેમ રાખે તેમ રહેવું, પણ તારા થઈને રહેવું, બસ, બીજું કાંઈ નહીં. તું એમ કે દૂરથી જુઓ તો આ દૂરથી દર્શન તો થશે ને. આટલા વૈષ્ણવ, આટલું મેરામણ, માહોલ કેવું હોય? વરઘોડો વરઘોડો વરઘોડો, શ્રીનાથજીનો વરઘોડો, દર્શન કરવા દોડો, શ્રીનાથજીનો વરઘોડો. મને એમ થાય ઘણું બધું કેવું છે, પણ ગાગરમાં તો સાગર ક્યાંથી સમય મારવાલા. પણ કાંઈ નહીં, ગાગર તો છે ને આપણી પાસે. મળ્યું એનો મહોત્સવ કરો, અને નથી મળ્યું એને છોડી દો. તમે વિચારશો ને કરો તો ગઈકાલે જો તો કેવું કર્યું મારી યારે, અને આજે આટલો આનંદ છે.
તો શું કામ ગઈકાલને યાદ કરીને આજને તમે ગુમાવો છો? આજે કેવો આનંદ છે. આજે 5, 5:30 સુધી એમ થતું તો ઊભું નહીં થવાય, નીચે નહીં ઉતરાય, પગ સખત દુખે છે. આ કોણે અહીંયા બેસાડી? જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે. વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ. બોલો વલ્લભાથી વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને જય શ્રી કૃષ્ણ. ભગવત સ્મરણ. વ્રજ વિહાર આવે ત્યારે વ્રજ યાદ આવે. વ્રત તો પોળે પોળે યાદ આવે છે, પણ ફળ ક્યારે મળે ખબર છે? પડે પડે યાદ ન કરવું પડે, જે ભૂલાય જ નહીં. આજે એક વૈષ્ણવ કહેતા હતા કે અત્યારે એલાબેન ગિરાજીની આજુબાજુ ઠાકોરજી અરોગવા જાય. મેં શેની વાત કરો, મને તો કઈ સમજાણું નહીં. એ કે મારે ઠાકોરજીને રોજ પૂછું, મારા વાલા આજે કયા વનમાં પધારશો ઠાકોર ગાવા? તો એ મને રોજ નામ દે, 12 વન, 24 ઉપવન, સરોવર. તો મને બહુ આનંદ આવ્યો. તમારે બેવો મારથી ઊભો નથી રહેવાતો. મને કે આ ઓટલામાં તમારી એકની જ જગ્યા, તમે એટલા જાડા છો, હું ઊભી રહું, મારથી ઊભું રહેવાય. એ કે અત્યારે ગિરાજીમાં સામગ્રીઓ થાય ને એટલે આજુબાજુની જગ્યા. તો મેં જો આજ તમારે ઠાકોરજી ક્યાં પધારશે? મને કે આજ માનસી ગંગા ઉપર. મેં તો એમ? હા. રળિયામણી જગ્યા. પછી અમને કહેશે કે આ દીવડા બધા ક્યારે મૂકશો? એટલે હવે એ કે 11 ને દીપ દાન, અને પ્રભુ અટડીમાં બેસશે. મને મનમાં એમ થાય કે આવા વૈષ્ણવ વાતો કરે ને આ ઠાકોરજી કરતા હશે. એ આપણો વિષય નથી, પણ એમણે જે મને બધી વાતો કરીને સેલ્યુટ. એ કે મારે એવું થયેલા બેન કે અમે વસ્તારી છીએ, અને આ કળિયુગમાં મારા દીકરાઓ બધા ભેગા રહીએ છે. તો ઘણી વાર એવી વ્યર્થ વાતો કરતા હોય કે એ કે જો ના પાડોશી કેટલું જોર જોરથી ગાય છે, રાગ આવડે છે, કંઠ. હવે જો આ વ્યર્થ વાણીવિલાસ નથી. એ લોકોને એવું થાય કે હું સાંભળું છું, મનમાં કહેતી વાહ મારવાલા, માનસી ગંગા પર કેવી લેરખી આવે છે નહીં? માનસી ગંગાના જળ ઉપરથી ને લલિત વ્રજ દેશ રાજે ગિરિરાજ ત્રિવિધ વાયુ સંચરે. અહીંયા તો જુઓ કેટલા આનંદથી બિરાજો છો, અને સામનેજી તો કેટલા પ્રેમથી આપણે કોર લેવડાવે છે, અને બધા આગ્રહ કરીને પીરસે છે. એ કે આપણે માનસીમ ત્યાં પૂજવાની એને જ. હવે એ કે પાડોશી હું કરે, આપણે શું? પણ એ જ્યાં સુધી આપણે આટલી ઉંમરે અહીં પહોંચ્યા, તો એ બધા નાના છે, પણ એ વાતો કરે. એ કે સાંજે આજે આપણે ક્યાંક પાર્ટી રાખીએ, બધાને બોલાવીએ. કાલે રવિવાર છે ને, એટલે આજે એ કે બેન મને હું રસ હોય આમાં. હવે ન લઉં તો એ લોકોને ખરાબ. આમ હશો મનમાં કહું કે એ અત્યારે તો વ્રજની અંદર ઘરે ઘરે સામગ્રીઓ થતી હશે ને, ઠાકોરજી રાજી થતા હશે ને, અન્યાશ્રય છોડાવ્યા એનો આનંદ ને, બધા ઠાકોરજીની લીલાની વાતો કરતા હશે કે આટલા વખતથી ઇન્દ્ર યાગ કરતા હતા, ઇન્દ્રનો અરોગતા નથી જોયો, ઇન્દ્રના સ્વરૂપને નથી જોયું, અને જો આ ગોપાલે તો કેવી કૃપા કરી કે ગિરિરાજ બાબાએ સહસ્ત્ર ભુજાએ આરોગ્ય એવા દર્શન કરાવશે, અને સહસ્ત્ર મુખથી આરોગશે ને, આરોગતા પછી આપણે પરિક્રમા કરશું ને, આપણે ગોવર્ધન પૂજા. આ બધા વિચારોમાં એવી રત થઈ જાવ. એ લોકો શું પછી એમ કે નહીં મમ્મી સાચી વાત ને, એટલે કે હું કહું હા. મેં તો મારા વાલા તમે ત્યાં પહોંચી ગયા છે, અમે તેમાં તાપસી પુરાવીએ કે સાચી વાત છે. જ્યારે અમારું ચિત્ત એવી રીતે તમારી જેમ માનસીમાં જશે ને, તો વ્રજ તો વ્રજ. કાલે આપણે અનુસંધાન કર્યું ને
પરબ્રહ્મ પરમાત્માને સ્તનપાન કરાવતા હતા, લૌકિક દૂધ યાદ આવ્યો, નીચે મૂકીને દોડ્યા ને. આ કોની લીલા છે? માટ ગાઉને. આપણે જ્યારે ઓલા ભાંડીર વન ને ત્યાં જતા હોય ને, પછી માટ વન આવે ને, તો મને કાયમ યાદ આવે, ધન્ય ધન્ય માટ ગામ કે ચોર. નાના હતા ને, કીર્તન બા ગાતી હોય ને, તો મને એમ થાય આ ચોર નહીં ધન કે છે, આવા કઈ કીર્તન હોય. ત્યારે અનુસંધાન નહોતી ખબર, ત્યારે વ્રજ લીલાની નહોતી ખબર, વ્રજેશની નહોતી ખબર, વનમાળીની નહોતી ખબર, વિરજાની નહોતી ખબર, વલ્લભની, વિઠ્ઠલની, વ્રજવાસીની નહોતી ખબર. એટલે ઘણા પ્રશ્નો મનમાં ઉઠતા, પણ કોઈ એવું સમજાવી શકે એવું નહોતું. ધીમે ધીમે વ્રજમાં 2-3 વાર જવા માંડ્યા, વ્રજવાસીઓનો સંગ થયો, ગ્રંથો મળ્યા, એવા પ્રાચીન વૈષ્ણવનો સંગ થયો. અને રંગ મારો, જો હું માનું છું મને રંગ લગાડે છે, પણ હજી તો કદાચ કાચો હોય તો ઉતરી જાય. દુસંગ લાગે ને તો કાચો રંગ ઉતરતા વાર નથી લાગતી. એક બેન કે હું એક વૈષ્ણવ ઓળખું, ચીલાબેન. મેં કીધું આ એ કે 24 કલાક મંદિરમાં જ ગમે, એને ઠાકોરજીની સેવા ફટફટ કરીને જાય ને બધા એવા વખાણ કરે. હા, એ કે મેં કીધું આપણે શું કામ એવું જોયું? ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. આ તમે મને વાત કરી તો તમારી 5 મિનિટ બગડી, મારી બગડી. કોઈનો ઠેકો આપણે લીધો નથી. પ્રભુ જેને જે કરાવે એ કરવાનું. દોષ આપણે જોઈએ ને, જો આમ કરે છે, આ પ્રભુની લીલા. તો જ્યારે નાના હતા ના ગાય ને, ધન્ય ધન્ય માટ ગાવ કે ચોર. મને એમ થાય અમારી બા હું ગાતી હશે, ચોરને વળી ધન્ય ધન્ય. પણ જ્યારે આ લીલાઓ બધી જાણી, આ મહાત્મા જાણ્યું, તો આપણા છોકરાઓને, નાના નાના વૈષ્ણવને પણ આપણે આ બધી વાતોને સત્સંગ કરીએ ને, તો એ લોકોનો ભાવ વધે, એ લોકોને પુષ્ટિ માર્ગ ગમે, અહીંથી ક્યાંય બીજે જવાનું મન થાય ને. આ વખતે વ્રજમાં ગયા તો એક વૈષ્ણવ મળ્યા, એટલે કે મારી દીકરીને 1.5 મહિનો થયો ને, એટલે અહીંયા આવ્યા. એ કે ત્યાં સુધી તો આપણે હોય ને. મેં તો એ કે ઈલાબેન તમે ગર્ભ ઓલાની શિબિર કઈ રીતે? તો એક એવી શિબિર કરો ને. મેં કીધું કેવી? મારું વાલા મારું શું સામર્થ્ય, હું વળી શિબિર કરું, મને શું આવડે? મને કે ના મારે એક વાત. મેં તો કહો હું કર? એ કે ડિલિવરી આવી જાય પછી બાળકને કેમ રાખવું, એની યાર કેવી વાતો કરવી, ઘોડિયામાં જાતે એને પોઢાડવું, એને આપણે થાપ આપવી, આપણી સાડીનો છેડો દેવો, આપણે એને હાલરડા ગાવા, એને દૂધની બોટલ જલ્દી ન દેવી, આપણું સ્તનપાન કરાવવું, આપણી બાજુમાં સૂતું હોય તો આપણે એને કૃષ્ણની લીલા ઈશા. તમે એવું માનજો કે તમે એને કયો છો એને સમજણ નથી પડતી, પણ આ બધું એને લાંબા ગાળે. મેં કીધું સારું, હવે દિવાળી પછી વલ્લભ કૃપા કરશે તો 1 કલાક ભલે બધા નાના તેનિયાને લઈને આવે, મહિના હવા મહિને. મન બહુ ગમે, બાળ ગોપાળ આવે ને, બધા આવીને બેસો. એમાં કોક રોતું હશે, કોક છીછી કરશે, કોક પીપી કરશે, કોકને ખાવું હશે.
પણ એક અડધો કલાક એ વાત કરવી જ છે. કારણ કે ઘણા એને અત્યારે એમ થાય છે, અત્યારે આ બધા ગેજેટ એટલા વધી ગયા છે કે અત્યારથી છોકરાને મગજ જ કોમ્પ્યુટર જ કરી દે છે. રિયલ પ્રેમ આપો, માનો રિયલ. આરાધ્યાને નિબંધ લખવાનો હતો, તેણે લખ્યો છે. પેલો શબ્દ બાળક માં જ બોલશે, બીજું નહીં બોલે. માં એક ચમત્કાર છે જે બધું જ કરી શકે. માની ગોદ એટલે સમુદ્રની ઊંડાઈથી પણ વધુ રત્ન પ્રેમના મળે એવી માની ગોદ. એ માની ગોદ મોટા થઈએ તોય ક્યારેય ભૂલાય નહીં. તો આપણે આવી માં બનવો છે. ઓલી બાઈને કહીએ લઈ જા, દૂધની બોટલ પાજે, એને આટલા વાગે જ્યુસ પીવડાવજે. ના મારા વાલા, ના. તમે જોજો, તમારું બાળક ગમે એટલું રોતું હશે ને, પિન્ટુ ખબર છે પેલો જ હતો, ઉઠે એટલે હજી તો આમ આમ આંખ ખોલે ત્યાં દૂધ જોઈએ. અને કેવો રોવે, શ્વાસ, બાપુજી બુમા બોલ. એ ઘરમાં 4 લેડીઝ હોય, છોકરું રોવે છે. કેમ રોવડાવો છે? બધા હિંચકો નાખે ને ફેરવે, પછી બાપુજી ખીજાય. હવે ઈલા ના આપો. જેવો મારી પાસે આવે ખડખડ 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 હશે. તો આપણે બધા રિયલ માં બનવાના છે. મમ્મી નથી બનવું મારવાલા. આ મમ્મી બનીને તો છોકરાઓની રગડી નાખી છે. અમને મમ્મી જ કહે છે. મારો આકાશ તો બાકી હો. હું કહું મારે રોયા બધાય તારા ગ્રુપના મમ્મી કે, ઈ કે બધાને જે કેવું કે મારા તો બા. બહુ કહું એટલે એમ કે ઈલા બા બસ. ઈ કે મમ્મી બામાં જે મજા છે ને, મમ્મી અને બા, આખું મોઢું ભરાઈ જાય. તો દિવાળી પછી પ્રભુ જીવતા રાખે અને કૃપા કરે તો બધાય મહિના 6 મહિના ટેણિયા લઈને લાલો હોય કે લાલ મરવાલા આવજો. આપણે એની 1 કલાકની શિબિર કરશું અને પ્રેક્ટિકલ. હવે આવ્યું બેલવન. હવે મોડું થશે નહીં. બોલો વલ્લભાત. વ્રજનું નામ આવે ને એટલે ભૂલી જાઉં કે હું ક્યાં બેઠી છું. મધુરાષ્ટક, વેણુ મધુરો. દેવા કપૂર, જળઘરિયા, વલ્લભના. એને સંગીત બહુ ગમતું. પણ વલ્લભની આજ્ઞા વિના ક્યાંય જાતા નહીં. હવે આગળ એકાદશીનો દિવસ હતો. પ્રયાગથી એક વૈષ્ણવ અડેલ આવ્યા. ક્ષત્રિય જલઘરિયાએ પરમાનંદ સ્વામીના સમાચાર પૂછ્યા. વૈષ્ણવે કહ્યું, રોજ રાત્રે સમાજ થાય, બધા ભેગા થઈને જે કીર્તન કરે ને, મહાપ્રભુજીની એની વધાઈ હોય ને ત્યારે નિધિના મંદિરોમાં સમાજ બેસે. એમાં ચોતાલ ને ચોકડા ને બધા કીર્તનની રમઝટ થાય. નાનપણમાં બહુ કર્યું. હવે મજબૂરી બીજું નામ મહાત્મા ગાંધી. બાકી આપણા માર્ગમાં એક એક ક્ષણનો આનંદ છે. લેતા આવડે તો. રોદડા રો તો કઈ કહેવાની જરૂર નથી, પણ એક એક પળનો આનંદ છે. આજે એકાદશી છે. આખી રાત જાગરણ થશે. કપૂર ક્ષત્રિય વિચાર કરે છે કે તેને જવાનો અવસર ક્યારે પ્રાપ્ત થઈ. સેને જોઈ ક્ષત્રિય વિચારી, શ્રી વલ્લભ પ્રભુ રાત્રે પોઢી જાય ત્યારે હું કીર્તન સાંભળવા જઈશ, જેથી મારો શોખ પણ સંતોષાય,
અને સેવા પ્રભુની ના છૂટે. રાત પડી, સેવાથી પહોંચી શ્રી મહાપ્રભુજીના શ્રીમુખથી વચનામૃત સાંભળી અડેલથી પ્રયાગ ચાલ્યો. ઘાટ ઉપર નાવ ન મળી, તરવામાં હોશિયાર હતો. નાની સરખી પોતળી પહેરી, ધોતી ઉપરણા માથે બાંધ્યા, શ્રી યમુનાજીમાં ઉતર્યો. સામે પાર પહોંચ્યો અને પરમાનંદ સ્વામીના કીર્તન સાંભળવા બેઠો. કોણ? સેન્જોહી એટલે કે જલ કર્યો. કોણ? દેવા કપૂર. કીર્તન સાંભળ્યા. પાછલો પોર બાકી રહ્યો એટલે પરમાનંદ સ્વામી સૂઈ ગયા. મર્યાદામાં લોકો 11 12 વાગ્યા સુધી જાગરણ કરે. મર્યાદામાં 10નું 91, 11 ઉપવાસ ને 12 91 ને એ જે જો જેને જે ગમે તે કરે, ભક્તિ કરે છે અગત્યનો. કોણ શું કરે એવું નહીં. આપણામાં એકાદશી એટલે ખાલી એકાદશી. અત્રે ટીકા થઈ પરમાનંદ સ્વામી કેમ સૂઈ ગયા? એમણે રાત્રિના જાગરણનું ફળ કેમ ના લીધું? પણ પરમાનંદ સ્વામી લીલાના જેવ છે, તેમને 11નું ફળ જોઈતું નથી. અમે નાના હતા ને, કાજળી થઈ જાય, કાજળી થઈ જાય. તો પંચનાથની સામે સૌરાષ્ટ્રમાંથી બાના દૂરના સગા આવ્યા હતા. એટલે ત્રણેય બેનો ત્યાં રહી. એના કેવડા થઈ જાય, એટલે કેવડો ઊંઘવાનો ને એવું બધું. એટલે હું તો સવારે કંઈક કામ હતું એટલે બાએ કીધું જાતી આવજે ને આ ઠાકોરજીને પ્રસાદ દેતી. એ કે આજ અમારે કેવડાત્રી છે કે, એટલે આમ ને આમ. એટલે મેં તો આમ હું પહેલેથી જ આવી. એટલે મેં તો આ પ્રસાદ લેવાનો કે લઈ જાઓ? મને કે ના, લેવાનું નહીં. તો પાછો લઈ આવી. બાકી એ બોતડી અહીંયા પ્રસાદ કાપે. મેં તો એને કેવડાત્રી જ. એ કે અરો એના ઘરે 8 યામની સેવા છે, મરજાદી છે. એમનું જોઈ જોઈને તો અમે શીખા. મને કે ત્રણેય, મેં તો એવી મને ખબર નથી, તો બધી પંચાયત કરમાં મારી યારે. એને પંચાયત નહોતી કરવી, એને બીક લાગી. આને દુસંગ કોનો લાગ્યું અહીં આવીને? એટલે સેવા પહોંચીને એ કઈ કોકને દેવાનો તો મને યાદ નથી, કોન્યા દૂધ લેવાનું. એટલે ગઈ ને તો ગઈ ત્યાં. એ કે કેવડાત્રી જ કોને છે? એ કે આમાં ત્રણેયને. એટલે કે પહેલી વાર કોણ કરે છે? એટલે ઓલી બે કે અમે. ઓલી કે અમે તો વર્ષોથી કરીએ, અમારામાં તો કેવડાત્રી જ આમ તેમ. ઓલી બે ને કે હાલો બટા ઘરે મારે કામ છે. કે તમે પેલા ક્યારેય કેવડાત્રી જ કરી છે? એ કે અમે સાંભળ્યું જ નથી માસી. કે તમારા ઘર ઠાકોરજી બિરાજે છે? કે એટલે તમે તો જાણો જ. કે તાર ગળામાં કંઠી જ? કે માસી કંઠી વિના શ્વાસ લઈએ તોય ગુરુદેવના દોષમાં પડીએ. આ બધું જાણસ. અત્યાર સુધી ત્યાં તમારે ત્યાં કોઈ કેવડાત્રી જ કરી? કે હા, એવું તો સાંભળ્યું જ ને. તો કેમ કરવાનું મન થયું? કે આણે એવું કીધું કે કેવડો ઊંઘીને કેવડાત્રી જ કરીએ ને તો વર હારો મળે. આપણે ઠાકોરજી ઉપર વિશ્વાસ નથી, કેવડા ઉપર વિશ્વાસ છે. આ દુસંગ લાગતા વાર નથી લાગતી. કરવી છે બેન કેવડાત્રી જ? હાલો પ્રસાદ લઈ લો. રોટલી ને દાળ ભાત ને શાક ને. બે મારી બાન ભેટીને રોય, માસી સારું થયું તમે ભટકવાનું દીધા. એટલે જ વલ્લભે કીધું દુસંગથી દૂર રહેવું. અત્યારે આ બધું કેમ ફાયલું છે? એકલા ભણે એટલે આવા દુસંગ લાગતા વાર નથી લાગતા. અત્યારે તો બીજા દુસંગો લાગે છે.
મારે અહીં વર્ણન નથી કરવું. કળિયુગમાં ન લાગવાના એ બધા દુસંગો લાગે છે. ઘરમાંથી સ્વતંત્ર મોકલા છે, પણ અહીંયા આવીને સ્વચ્છંદ થઈ જાય છે. અને પછી ભટકી જાય પછી ન ઘરનો કે બહારનો, સમજી ગયા? કીર્તનનું ફળ નથી જોઈતું. હજી શ્રી આચાર્યજી અને શ્રી ગોવર્ધનનાથજીના દર્શન થયા નથી. જ્યારે શ્રી મહાપ્રભુજી શ્રી ગોવર્ધનધરના દર્શન કરાવશે ત્યારે પરમાનંદ દાસને લીલાનું જ્ઞાન. જીવ તો પુષ્ટિનો હતો ને, હજી ભલે બ્રહ્મ સંબંધ દર્શન નથી થયા, પણ જીવ કોનો હતો એટલે હોઈ ગયા કે આપણે કાંઈ ફળ, પુષ્ટિમાં ફળની જરૂર જ નથી. સેવા એ જ ફળ અને સેવા એ જ સાધન. ગોરજા સમુરાઈને યાદ રાખવાનું. શ્રી આચાર્યજીના પુષ્ટિમાંગનો સિદ્ધાંત છે કે ભગવદીયનો સંગ થાય ત્યારે ઠાકોરજી કૃપા કરે. માટે શ્રી આચાર્યજીએ પરમાનંદ સ્વામી ઉપર કૃપા કરવા પોતાના કૃપાપાત્ર ભગવદીય ક્ષત્રિય કપોર જલ કર્યા સેન જોઈને મોકલા. આજે જ્યાં રીમા આવી હતી ને તો એ વાત કરતી હતી. એ કે મારી એક બેનપણી છે ને એ બ્રાહ્મણ, પછી એને લગ્ન કર્યા જૈનમાં, અને પ્રભુએ એવી કૃપા કરી, 2 વર્ષ પહેલા બ્રહ્મ સંબંધ લીધો છોકરી, હવે કે મારે ઠાકોરજી પુષ્ટ કરા. જુઓ, જે જીવ જેનો હશે એને તાણશે તાણશે ને તાણશે. તમે કેવા હતા? માનતા હતા? નહોતા માનતા? વલ્લભભાઈ કૃપા કરીને હવે વલ્લભ સિવાય ક્યાંય જવું ગમે તમને? જે જીવનો હોય, જો આને મોકલા ને પરમાનંદ દાસ માટે, આ ક્ષત્રિય કુપોર એવો ભગવદી હતો કે ને ઠાકોરજી એક ક્ષણ પણ છોડતા નહીં. સુરદાસજીએ ગાયું છે, ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે પાછે. કાલે જ આપણે ત્યાં દાખલો આપ્યો હતો. ઠાકોરજી પાછળ પાછળ ડોલે. 84 વૈષ્ણવ વાર્તા 31માં જગન્નાથ જોશીને મારવા રજપૂતે તલવાર કાઢ્યા સિદ્ધપુરની વાત, ત્યારે ઠાકોરજીએ પોતે પાછળથી આવી તલવાર સહિત હાથ થંભાવી દે. લે હલાવ તારો હાથ હલાવ. એમાં વાતમાં કાંઈ નહોતું. આરતી કરીને ઓલી માળાજી આમ પધરાવી, જેના હાથમાં આવે ને. તો રાજપૂત ને એમ કે આપણે તો ઓહો બીજાના હાથમાં, કેમ મને નહીં? સવારે જાતા હતા શૌચ કરીએ, તલવાર કાઢીને મારવા, ઠાકોરજી પકડી લે, લે ચલા હવે તારા હાથ આમ થાય તો ને. ઠાકોરજી ભગવદીયનું દુઃખ જોઈ શકતા નથી, પણ એ પાછું અલૌકિક હોવું જોઈએ. બાકી કર્મ પ્રમાણે હું એમ કહું મને કેમ આટલી તકલીફ, પણ બેન તમે એવા કર્મો કરીને આવ્યા છો ને કે તમને તો ખાટલામાં નાખે તોય ઓછા પડે. પણ આ પ્રભુ ઘરમાં બિરાજે છે ને તો તમને આવા હસતા રમતા ભોગવો આવે છે. આપણા વલ્લભની આપણા ઉપર વિશેષ કૃપા છે. શ્રી ભાગવતમાં વર્ણન છે કે ભગવદીય વૈષ્ણવની સાથે ભગવાન દોરે છે. પરમાનંદાસીને હજી વિયોગ છે, તેથી વિરહના કીર્તન રોજ ગાતા. બોલો વલ્લભાથી. દયારામભાઈના ચંદ્રાવલા, 41મું ચંદ્રાવલું. આપણે ભૈયા પરેની વાતનું અનુસંધાન, જેની સુરતમાં બેઠક છે, સ્ટેશનની સામે જ છે. પેલા તો ચોતરા ને એવું, અત્યારે તો એટલી સુંદર રળિયામય. મતલબ આપણે પ્રસાદ ત્યાં લીધો હતો ને, સત્સંગ એ ત્યાં જ કર્યો હતો. હા, ખરેખર વલ્લભ એટલો કૃપાળુ છે, ક્યાંય બાકી નહીં. જ્યાં હોય ત્યાં આપણને લઈ ગયા છે. એકવાર તેને જરૂરી કામે સુરત મોકલો.
ત્યારે તેણે પરેને કહ્યું કે મારે તો સુરત જવું છે. તારા નાના હાથ પગ, તું મારી સાથે કેમ આવીશ? ત્યારે પરેએ કહ્યું કે થોડુંક ચાલીશ પછી તારે ખભા પર બેસી જઈશ. આ સાંભળી વ્રજવાસી પરેને સાથે લઈને સુરત જવા નીકળ્યા. સાંજ થતા મુકામ કર્યો. સવારે ઉઠે તો સામે જ સુરત દેખાણું. પ્રભુ જ્યાં હોય ત્યાં ચિંતા કરવાની જરૂર નથી. પરેને લઈને ગામમાં ગયા. વૈષ્ણવો વિચાર કરે છે એક દિવસમાં કેવી રીતે આવ્યો હશે. તેઓ એ તુરત એનું કામ કરી દીધી. વ્રજવાસે સીધા 2 માગ્યા. 2 સીધા આપ્યો, મારો ને માર પરેનું. તેઓએ દીધા. રસોઈ કરીને જમીન નીકળ્યા. થોડી વારમાં સાંજ પડી ગઈ. ત્યાં જ મુકામ કર્યો. સવારે ઉઠતા જ વ્રજમાં પહોંચી ગયા. ઠાકોરજી બધી રીતે ક્યાંથી ક્યાં પહોંચાડી દે એનું સામર્થ્ય છે. આપણને વિશ્વાસ હોવો જોઈએ. આપણે એક રૂમ રસોડામાં ભાડે રહેતા હતા. આપણને ખબર હતી કોઈ દી આ બધું? મનમાં એક એમ થાય એક રૂમ રસોડાનું મકાન ઘરનું થઈ જાય ને તો ભાડું ન ભરવું પડે. આ કોની કૃપા? ચિત્ત દો સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. સવારે ઉઠતા જ વ્રજમાં પહોંચ્યા. જઈને ભંડારમાં સામાન મૂકીને 2 સીધા માંગ્યા. ત્યારે ભંડારે કહ્યું, એલા તને સુરત જવાનું કીધું તો કેમ ના ગયો? એ જમાનામાં 500 વર્ષ પહેલા સુરત 6 મહિને જઈને ન અવાય. અને આ તો બીજે દી પાછો. પ્રભુ જેનું વિચારે. પુષ્ટિ માર્ગમાં આ બધું આજે પણ બને છે, પણ આપણામાં ચમત્કાર નથી. સાનુભાવ. તમે બીજાને કહો એટલે સાનુભાવ ગયો સમજી લ્યો. ભલે આપણે અપેક્ષા રાખીએ છીએ કે સાનુભાવ થાય, પણ હજી થતો નથી કારણ કે આપણી લાયકાત નથી. ત્યારે તેણે કાગળ બતાવ્યું. આ વસ્તુ શ્રી ગુસાઈજીએ જાણી ત્યારે કહ્યું, આને કોઈ કામ બતાવશો નહીં. 2 સીધા રોજ આપજો. પ્રભુને શ્રમ પડ્યો છે. આવા પ્રભુ છે ભોળાના ભગવાન, કેવળ નિસાધન ભક્ત તેને આધીન પ્રભુ બનવા માટે જ. કવિ કહે છે સેવો શ્રી કૃષ્ણ કૃપા. 41માં ચંદ્રવલાનાએ વિરામ આપ્યો. 42મું વાંચીએ પછી એનું અનુસંધાન કાલે. 12 ગુણ સંયુક્ત છે, દ્વિજ પંડિત સરખો હોય. પદ્મનામ પદ વિમુખ છે, તો તેથી સ્વપથ ભલેરો હોય. સ્વપચ ભલેરો જેહને કૃષ્ણ શક્તિ. મન કર્મ વચને કરે કૃષ્ણ ભક્તિ. કુળ સહિત શ્રેય પામે તે, વિપ્ર શકે ન કરે સૂચિ દે. સેવો શ્રી કૃષ્ણ કૃપા. શ્રી વલ્લભાધીશ. સુબોધી નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત. તદ્દાયોદિક્તયા ભક્ત્યા વિશુદ્ધિ કિષણા પરે. તસ્મિન નારાયણ પદે એકાંત મતયો ગતિમ. અવાપુદર વાપામ તે असद्भिः विषयात्मभिः. विद्युत कल्मषया स्थानम विरचेनात्मन्वेहि. और તે ભગવાનના ચરણ કમળોનું ધ્યાન કરતા એમની ભક્તિ વધી ગઈ, એટલે બુદ્ધિ શુદ્ધ થઈ, એટલે બ્રહ્માંડ રૂપ નારાયણના પદને પ્રાપ્ત કર્યો. પુરુષોત્તમમાં એમની એકાંત ભક્તિ બુદ્ધિ થઈ ગઈ અને બધા પાપો ધોવાઈ ગયા. ત્યારે
વિષયાસક્ત આત્માવાળા પુરુષને કદી પ્રાપ્ત ન થાય એવી ઉત્તમ ગતિ નિર્મળ આત્માથી એમને પ્રાપ્ત કરી દીધી. સુબોધીને છે ભગવાનના ચરણ કમળના ધ્યાનથી ઉદ્રેકતા ઉચ્છલિતા ઉભરાઈ ગઈ છે. ભક્તિ તેનાથી એમનું સર્વાંગ પરિપૂર્ણ થતા છે બહાર છલકાઈ ગઈ. એટલે એણે અંતકરણના દોષો બહાર કાઢી નાખ્યા. તેથી તેઓ શુદ્ધ બુદ્ધિવાળા થયા. વિશુદ્ધ કીર્ષણા તસ્મિન તે પ્રસિદ્ધ નારાયણ પદે બ્રહ્માંડ રૂપ નારાયણ જેમનું પદ છે તેવા પરે અદ્વિતીય શબ્દથી જણાતા પુરુષોત્તમ ભગવાનમાં પાંડવોની દૃઢી મત થઈ. પ્રભુના ચરણારવિંદનો આશ્રય કર્યો અને એના ચરણ કમળના વિચાર કર્યા. બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ. ઘરમાં પ્રભુ બિરાજતા હોય ને, કોઈના માટે ખરાબ કરવું કે કોઈનું લૂંટી લેવું કે ચોરી લેવું કે કોઈ ઉપર હાથ મૂક, તમે જોજો તમારું મન પાછું પડશે. પ્રભુ ઘરમાં બિરાજે છે ને તમને પ્રતીતિ થશે. આજે એક સમય એવો હતો હું ઓફિસમાંથી ને કોઈ બહુ હોશિયારી કરે તો બે લગાવી દેતી હતી. એ જ વસ્તુ અત્યારે ના થઈ શકે. પ્રભુની હેંજા રાખીએ છીએ. પ્રભુ ઘરમાં બિરાજે છે, પ્રતીતિ કરાવે છે. તારી ચિંતા તું કરમાં, હું કરીશ. અને કરે છે, એ આપણા જીવનમાં બને છે. આથી એમ જણાવ્યું છે કે શાસ્ત્રાર્થ પુરુષોત્તમમાં અનન્યમતિ વાળા થયા. કારણ કે દોષથી જ બુદ્ધિ બીજે જાય. કોઈના દોષ દેખાય તો બુદ્ધિ બગડે, દોષ ન દેખાય તો બુદ્ધિ ન બગડે. બુદ્ધિ બગડી હોય ને એને દોષ દેખાય. બાકી દરેકમાં દરેક સિક્કાની બે બાજુ હોય તો જ બજારમાં હાલે. કોઈ ઠાકોરજી સિવાય કોઈ સર્વગુણ સંપન્ન નથી. આપણે બીજાના દોષ જોઈએ, આપણામાં કેટલા. મેં એક વાક્ય વાંચ્યું હતું કે બીજાના દોષ જોવાના બદલે જ્યારે આપણા દોષ દેખાવા માંડે એટલે સમજી જવું કે પ્રભુ આપણાથી દૂર નથી. એની કૃપા હોય તો જ. ગતિમ એટલે એ માર્ગે જવાનું સામર્થ્ય એમણે પ્રાપ્ત કર્યું અથવા એ માર્ગ પર ચાલી નીકળ્યા. પૂર્વે યુધિષ્ઠિરના શાસ્ત્રથી સાધનો કયા હતા પણ ફળ કહ્યું ન હતું. પણ અહીં એમના નાના ભાઈઓનું તો ફળ પણ કહ્યું. અથવા યુધિષ્ઠિરને જ્ઞાન માર્ગથી ફળ મળ્યું, બીજાઓને ભક્તિ માર્ગથી ફળ મળ્યું, અથવા લોકમાંથી એમના તિરોધાન સુધીના ગમનને જુદું કહીને પછી બધાના એક સરખા ગમન સાધન અને ફળ કયા. વિષયાસક્ત લોકોને જે ગતિ પ્રાપ્ત નથી થતી, શાસ્ત્રીય માર્ગે જે ગતિ પ્રાપ્ત થઈ શકે એવી ભગવત પ્રાપ્તિ રૂપ ફળવાળી ગતિ યુધિષ્ઠિરના ભાઈઓને પ્રાપ્ત થઈ. અસદભી એટલે શુદ્ધ આચરણ રહિત એવા અસત આચરણ રહિત પુરુષોને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો પણ અભિમાન વિદ્યમાન હોવાથી દોષ પ્રાપ્ત થાય. ગમે એટલી ભક્તિ હોય ને ઘણા એનું અભિમાન હોય, હું કરું છું એટલું કોઈ કરે છે. ઘણા મનોરથ કરો એટલે મોટા પાના છપાવે, પછી ધીમેકથી આપણને કે પૈસો બધાને જોડ્યો ઈલાબેન માં જેવો જીવ હાલે છે, લ્યો ત્યાં ફળ મળી ગયું. તમારી વાહ થઈ ગઈ ને. જ્યાં આપણી વાહ થાય ને ત્યાં ફળ મળી ગયું લૌકિક. અને ઠાકોરજીની વાહ થાય તો ત્યાં લખાઈ ગયું કે વાહ ઠાકોરજીની વાહ થઈ. બસ
વિષયાક પદથી અંતઃકરણનો દોષ રહ્યો છે. આ વિશેષણથી એમનામાં પાખંડીપણાનો દોષ નથી એમ બતાવવા બધા એક સાથે ગયા એમ કહ્યું. પછી ગતિ પ્રાપ્ત કરીને ભગવાનની પાસે જતા ક્રમથી તત્વોના અંશોનું ઉલ્લંઘન કરતા જ્યારે બધા તત્વોનું ઉલ્લંઘન થયું ત્યારે પાપ રહિત થયા. આત્મા સિવાય બીજું જે કંઈ પણ છે તે પાપરૂપ છે. પછી એમને જે પરમ સ્થાનની પ્રાપ્તિ થઈ એથી એમના આત્માની એકરૂપતા સ્થાપિત થઈ. બિરજેને શુદ્ધ આત્માથી પાંડવોએ એ સ્થાન પ્રાપ્ત કર્યું. અવયવનો વિષયનો ઔચિત્ય બતાવવા માટે ઉપયોગ કર્યો, કારણ કે શુદ્ધ ન હોય તે શુદ્ધ સ્થાનમાં જવા યોગ્ય નથી અને શુદ્ધ હોય એમનું સ્થાન અશુદ્ધ ન હોય. આથી પોતાની યોગ્યતા મુજબ પાંડવોએ સ્થાન પ્રાપ્ત કર્યું એવો અર્થ છે. આપણે ઠાકોરજી પાસે જઈએ, મંદિરમાં જઈએ તો બધા શું કે નાહી ધોઈને જવાય, નાયા વિના જવાય. તો અહીં એ જ કે છે શુદ્ધ થઈ જાય ને પછી પ્રભુ બોલાવે, ત્યાં સુધી બોલાવે નહીં. યાવધિકારમ ત્વાધિકારી, અધિકારપૂર્વક રહેનાર ભક્તને પણ જ્યાં સુધી એનો અધિકાર હોય એવા અધિકારવાળા સ્થાનમાં રહેવું જોઈએ. ત્રીજો સ્કંદ 3 અધ્યાય અને 32 શ્લોકમાં કહ્યું છે એ નિયમ પ્રમાણે અધિકારી ભક્તોને પણ ભગવાનની પ્રાપ્તિ થતી નથી, પરંતુ પોતાના સ્થાનની જ પ્રાપ્તિ થાય છે. એટલે વિદુરજીએ પોતાના સ્થાનની પ્રાપ્તિ થઈ તે કહે છે. બોલો વલ્લભાઈ શ્રીમદ ભાગવત. મારા ગુરુદેવને दंडवत प्रणाम करूं छूं. चंद्र चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. यीशु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાડીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं कली में क्या सोय निवेरो. सुर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ કેરો. વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું.
ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ માન. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.